નમસ્કાર, કે જલેરા એડ્યુરાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તમે જોઈ રહ્યા છો ખાસ રિપોર્ટ। મિડલ ઇસ્ટમાં યુદ્ધની આગ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે। ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર ભારે હવાઈ હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીનું મૃત્યુ થયું છે। અલી ખામેની છેલ્લા લગભગ 45 વર્ષથી ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક અને રાજકીય નેતા હતા। તેમના નેતૃત્વ હેઠળ ઈરાને મિડલ ઇસ્ટમાં પોતાની મજબૂત રાજકીય અને સૈન્ય હાજરી ઊભી કરી હતી। આ હુમલામાં ઈરાનના અનેક ટોચના સૈન્ય અને રાજકીય નેતાઓના મૃત્યુ થયું છે। હુમલા બાદ ઈરાન દ્વારા વળતો પ્રહાર શરૂ કરવામાં આવ્યો છે। ઈરાન તરફથી મિડલ ઇસ્ટના કેટલાક દેશો સાઉદી અરેબિયા, કુવેત, બહેરીન, ઓમાન, કતાર, લેબનોન અને યમન પર બેલિસ્ટિક મિસાઇલ હુમલાઓ કરવામાં આવી રહ્યો છે। તે ઉપરાંત ઇઝરાયલની રાજધાની તેલ અવીવ પર પણ ઈરાન દ્વારા મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે, જેમાં ભારે નુકસાન થયાનો અંદાજ છે। આ સમગ્ર સંઘર્ષમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે હોર્મસની સામુદ્રધુની। આ સામુદ્રધુની પર્શિયન ગલ્ફ અને ઓમાનની ખાડી વચ્ચે આવેલો વિશ્વનો સૌથી વ્યૂહાત્મક જળમાર્ગ છે। વિશ્વના દરિયાઈ તેલ વેપારનો આશરે 20થી 30% હિસ્સો આ સાંકડી માર્ગમાંથી પસાર થાય છે। ઈરાન દ્વારા આ માર્ગ બંધ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો આ સ્થિતિ યથાવત રહે છે તો વિશ્વભરમાં તેલના ભાવોમાં ભારે વધારો થવાની શક્યતા છે। આ સંઘર્ષના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે। શેર બજારમાં ઉથલપાથલ, તેલના ભાવમાં તેજી અને આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ વધુ વધી શકે છે। વિશ્વ સમુદાય શાંતિની અપીલ કરી રહ્યો છે, પરંતુ હાલ પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે। શું આ સંઘર્ષ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યો છે કે પછી રાજનૈતિક વાટાઘાટો દ્વારા પરિસ્થિતિ કાબૂમાં આવશે? આ પ્રશ્નોનો જવાબ આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। આ ખાસ રિપોર્ટમાં એટલું જ। વધુ અપડેટ માટે જોડાયેલા